અથાણા સિરીઝમાં આજે ગોળ કેરીના અથાણાની રેસીપી જોઈશું. રાજાપુરી કેરીને છોલી અને ટુકડા કરી લીધા છે. તેમાં હળદર અને મીઠું નાખી અને ઢાંકીને 1 દિવસ માટે રહેવા દેવાનું છે. બીજે દિવસે ખાટું પાણી નિતારી આ ટુકડાને કપડા પર પોળા કરી લેવાના છે. હવે વધેલા ખાટા પાણીમાં થોડી ખારેકને પલાળી રાખવાની છે. એક તપેલામાં 200 ગ્રામ ગળ્યા અથાણાનો મસાલો લીધો છે. તેની અંદર કોરા પડેલા કેરીના ટુકડા અને પલાળેલી ખારેકને પણ કોરી પાડી લીધી છે, તે ઉમેરવાની છે. સારી રીતે મસાલા સાથે ચોળી લેવાનું છે. પછી 1 કિલો કેરી સામે 1 કિલો ગોળ લીધો છે, તેને પણ એકદમ ઝીણો સમારી લીધો છે. ગોળ હંમેશા પોચો અને સફેદ લેવો, જેથી અથાણાનો કલર સરસ રહે. તમે અડધી ખાંડ અને અડધો ગોળ પણ વાપરી શકો છો. ગોળને ટુકડા સાથે સારી રીતે ચોળી લેવાનો છે. પછી ઢાંકી અને 1 દિવસ માટે રહેવા દેવાનું છે. અને દિવસમાં 2-3 વાર અથાણાને ચમચા વડે હલાવી લેવાનું છે. બીજે દિવસે જોશો તો અથાણામાં ગોળ થોડો ઓગળવા લાગ્યો હશે. અથાણાને ફરી એકવાર હલાવી અને ઢાંકી દો અને ફરી 1 દિવસ માટે રાખી દો. હું અથાણામાં તેલ 3જા દિવસે ઉમેરું છું. તમને મારા અથાણાની રેસીપી જો ગમતી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને એકવાર અથાણું બનાવીને ટ્રાય જરૂર કરજો. હવે અથાણામાં નાખવા માટે તેલને ગરમ કરી લઈએ. 1/4 કપ સિંગ તેલને મેં ગરમ કરી લીધું છે. પછી ગેસ બંધ કરી અને થોડું ઠંડુ પડે એટલે સૂકા આખા લાલ મરચાં અને મરીને તેની અંદર ઉમેરી લીધા છે. તેલ સાવ ઠંડુ પડે એટલે અથાણામાં નાખી દેવાનું છે. જુઓ, 3જે દિવસે રસો કેટલો બધો સરસ થઈ ગયો છે. હવે ગોળની અમુક જ કણીઓ છે, તેને 1 દિવસ જ તપેલામાં રાખશો એટલે ઓગળી જશે. અથાણું તૈયાર થાય એટલે કાચની બોટલમાં ભરી લો. તૈયાર છે ગોળ કેરીનું લાલ ચટક અથાણું. થેન્ક યુ.